કે પત્ની તરીકે તમે થવાના છો ભવિષ્યમાં. હવે બહુ સમય એટલો બધો બાકી નથી, કારણ કે અહીંયા હું ઉંમર જે જોઉં છું ને તો કદાચ સટપણે થઈ ગયા હશે. લગ્ન કરીને જ્યારે સાસરે જાઓ, મિથિલા કા કન કન ખીલા, જમાઈ રાજા રામ મિલા, કેવું સરસ મજાનું ગીત. અને કેવું સરસ મજાના સ્વયંવરની હારે સીતાજીને યોગ્ય પાત્રની સાથે પરણાવવામાં આવે. અને એવું કહેવાય કે મિથિલાની અંદર એણે કોઈ દી જિંદગીમાં દુઃખ નહોતું જોયું, અને અયોધ્યામાં આવ્યા પછી એની જિંદગીમાં કોઈ દી એણે સુખ નહોતું જોયું. કેટલા બધા સંકટોમાંથી પસાર થયા, કેટલી બધી સિચ્યુએશનમાંથી પસાર થયા. 14 વર્ષનો વનવાસનો રામને વનવાસ મળે, પ્રભુ મારે આપને હારે આવવું છે. દેવી ન હોવાય, થોડા દિવસનો પ્રવાસ નથી, પ્રભુ આવવું છે. ત્યાં તમારા કેશ ગૂંથી દેવા વાળું કોઈ ન હોય, તમારે ભોજન બનાવે એવું કોઈ ન હોય, તમારી આગળ પાછળ કોઈ નોકર ચાકર ન હોય, ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, અને ત્યાં દેવી નીચે હોવું પડે, અને આસપાસ કોઈ મધુર સંગીતનો હમણાં રાક્ષસોનો અવાજ સંભળાય, તમારે દેવી ત્યાં ન હોવાય. સીતાજી નહીં, પ્રભુ તમે ત્યાં છો ને, મારે આવવું છે. આવો દેવી, તમે આવો. લઈ ગયા. ત્યાંથી રાવણ લઈ ગયો 1 વર્ષ માટે, 365 દિવસ માટે અશોક વાટિકામાં લઈ ગયો. વળીથી બાંધ્યા, ધડાધડી યુદ્ધ બોલાયું, રાવણને માર્યો, વિભીષણને રાજ સોંપ્યું, અને પ્રભુ શ્રી રામ સીતાજીને લઈને પાછા આવ્યા. અને હજી તો સરસ મજાના એમ લાગે કે સુખના દિવસો આવશે. હોય ને ગણાને ન હોય, હક ન હોય કે એના ઘર સારું હાલવાનો જ હોય, એટલે ધોબી આવે. મારી પત્ની કે આવી હોત ને તો હું ન હાચું. કોઈક બીજો રાજા લઈ ગયો હોય પાછો મૂકી જાય અને પાછું હું લઈ આવું. આ બધું મારે તો ન પોહાય, રામને પોહાતું હશે. આવી જ ભાષા હશે કંઈક. ઈશ્વર હતા ને છતાં એવું બોલવા વાળા હતા. તો અત્યારે ઈશ્વર નથી, તમારે મારે નાખે ને ચોકે એવા બેઠા જ છે. સીતાજીના ગર્ભની અંદર 2 બાળકો ઉછરે છે. હજી તો સીતાજી ન્યૂઝ આપે કે મારા ગર્ભની અંદર બાળકો ઉછરી રહ્યા છે, રઘુકુળનું સંતાન ઉછરી રહ્યું છે, 41મું વંશજ ઉછરી રહ્યું છે. અને ત્યારે રામ એવું કહે કે લક્ષ્મણ, તમારા ભાભીને વનની અંદર મૂકી આવ્યા. એકલા માતા તરીકે 2ના જન્મ આપ્યા. એને પંચમાસી નહીં આવતી હોય, હે બેનો? પંચમાસી એને એમ નહીં થાય કે આપણે રીલ્સ ઉતારી, આપણે નણંદ બાપને પંચમાસી બાંધવા આવે. કેવું ઘોર જંગલ, કેવી ઋષિની આશ્રમ, એની અંદર 2 બાળકોના જન્મ આપે. એને શ્રીમદ ને નયનની વિધિ કાંઈ ન આવે, કાંઈ નહીં. 2 બાળકોનો જન્મ થાય ને કોઈક લાડવા લઈને ન આવે, છઠ્યું નહીં. છતાંય તે આવી પરિસ્થિતિ છતાંય તે સ્ત્રીને એના પિયરમાંથી સસરામાંથી કોઈ આવશે આવું જરી કે હરખ નહીં. બાળકો મોટા થાય. રામાયણની અંદર એવું કહે છે કે અશ્વમેઘ યજ્ઞ થાય, અને એની અંદર એનો ઘોડો જે છોડ્યો હતો એ લક્ષ્મણ એની સામે રામના સંતાનો લવને કુશ યુદ્ધ કરે, લક્ષ્મણને પરાસ્ત કરે, એટલે લક્ષ્મણ એ બંનેને આમંત્રણ આપે અને આવીને સરસ મજાની રામાયણ સંભળાવે રામના દરબારની અંદર. હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, એ રામાયણ હે પુણ્ય ભૂમિ શ્રી રામ કી. બહુ મજાની વાત કરે. અને રામ ઊભા થઈ જાય એમ કે તમે સંતાન કોના છો, તમારી ઓળખ આપો. અને લવકુશ એમ કે અમે પ્રભુ શ્રી રામ આપના અને દેવી સીતાજીના સંતાનો છીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામને અંદરથી આમ માથાથી પગ ને પગથી માથા સુધી વહી જાય કે મેં મારા સંતાનની યાર આવું કરી નાખ્યું. જે સંતાનને મારા ઉછેરની, મારા પ્રેમની, મારા વાત્સલ્યની જરૂર હતી એ સમય મેં આપ્યું નહીં, પણ હવે હું તમને આવું કરું. તમારા માતા સાથે આવ્યા છે? હા, આવ્યા છે. અને માતા સાથે આવે ને, માતા એવું કે પ્રભુ મેં બહુ પરીક્ષાઓ આપી, તમારા સિવાય મેં જો કોઈ પણ વ્યક્તિને હૃદયની અંદર સ્થાન આપ્યું હોય, અથવા તો એની સામે એક વખત પણ મેં આંખ ઊંચી કરીને એની યારે મારી આંખ મળાવી હોય મારા પિતાશ્રી કે સસરા સિવાય, તો આ ધરતી છે ને મને જગ્યા ન કરે, બાકી ધરતી છે ને જગ્યા કરી દે. 1 સેકન્ડની અંદર ધરતીમાં એનો રથ લઈને આવે અને સીતાજીને એવું કહે છે બેસો. પરીક્ષા સ્ત્રી તરીકે આપવાની હતી ને એની હદ પૂરી થઈ ગઈ, બેસી જાઓ. અને પતિ બધા સીતાજી હતા, બધાને પ્રણામ કરે, પગે લાગે, બધાની માફી માગે, અને છેલ્લે રામની પાસે આવે ને પ્રભુ શ્રી રામને એવું કહે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો તમે જ પતિ સ્વરૂપે મળો. તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો આપણે જન્મ લેવો નથી. આજની એસી એમ કે આ જન્મ છેલ્લો, આવતા જન્મે મળતા નહીં. આવતા જન્મે ખબર એ પડી જાય જો આ તમે આવતા જન્મે મળ્યા છો એ જ ઠેકાણું આગલા ઘરનું જ લાગે છે. અમે અમારો જગ્યા બદલી નાખશું, અમે અમારું નામ, અટક, તારીખ, તિથિ, સરનામું બધું બદલી નાખશું, ગામ બદલવું પડશે ગામે બદલી નાખશું, પણ હવે આ જન્મ છેલ્લો. તમે મારી સામે ભટકાતા, તમે પાછા બોલો છો નહીં ભટકાતા નહીં. હા, અહીંયા તો અનુભવ નહીં હોય, અહીંયા તો આપણે કઈ પ્રમાણે ઘર હાલે. તમે કીધું છે આ જન્મ છેલ્લો એમ કીધું હોય તો તમે થોડા જાહેરમાં બોલો, તમારી સંખ્યા ઓછી છે, આ બહુમતી વધારે છે. તમારથી બોલાય જ કેમ જાહેરમાં? આવી બને ખોટું એટલે ખોટું આપણે બાંધવાનું નથી કરાવું.
પણ એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે હંમેશા એવું રાખજો કે મારા રામના જીવનની અંદર સુખ આવે તોય હું એને પડખે ઊભી છું, અને એના જીવનની અંદર દુઃખ આવે ને તોય હું એને પડખે ઊભી છું. કારણ કે એના પડખે ઊભી છું ને એટલા માટે એ સમાજની અંદર ઉજળો છે. અહીંયાથી બેઠેલી કેટલી સ્ત્રીઓ એવો આ બાબતની અંદર એગ્રી થશે કે પુરુષના જીવનની અંદર જ્યારે કટોકટીનો સમય આવ્યો હોય અને તમે એને આર્થિક રીતે નાનામાં નાની પણ મદદ કરી હોય, હાથ ઊંચો કરજો ને. હા, હવે હાથ નીચો કરજો, હવે હાથ નીચો કરજો, હવે હાથ નીચો કરજો. આપણે આ બાજુ સામું નથી જોવું ભાઈ, શરમ લાગે. પુરુષ ઈગો ગવાય કે નહીં થોડોક. અહીંયા બેઠેલા ભાઈઓ કે બાપ સમા આપ સૌને મારે પૂછું, તમારા જીવનની અંદર ક્યારેક કટોકટીનો સમય આવ્યો હોય, તમારા માતૃશ્રીએ, તમારા બેને અથવા તો તમારા પત્નીએ તમને ક્યારેક પણ ટેકો કર્યો હોય, અને આ વાતમાં કેટલા સહમત છો? આ વાતની સાબિતી કરે છે કે જીવનની અંદર ઈ એકલા કમાતા એની હાટું જ નથી, તમારી હાટું કમાય. 4 કલરની અંદર આખી જિંદગી વીતી જાય ને આપણે અહીંથી લઈને છેક સુધી કલરે કલર, કેવો કલર રમીને ઉપેન્દ્રભાઈ હવાર પડી જાય. તમે બધા અમારા હાટુંથી જ કમાવ છો. અમે અમારા 5000 કોકની હાટું વાપરીએ તો અમને ખબર પડે ભાઈ 5000 કેટલા રૂપિયા થાય, કેમ આવે. પણ આ બધા એના નામ ઉપર આપણે બધાને ચરી ખાવું હોય એટલે પછી આપણને એ જરીકે ચિંતા ન હોય. પણ એ આપણી હાટુંથી કમાય છે. પણ ક્યારેક નોટબંધી થાય એટલે પપડી વાળેલી રાખી મૂકી હોય, ગાદલા ને ગોદડાની અંદર સીવીને મૂકી દીધી હોય, એ બા આ પાડજો આ બાબતમાં. અનાજની કોઠીઓની અંદર મૂકી દીધી હોય. જે ગાડલું કોઈ ન લેતું હોય, જે ઓશીકું ગંધાતું હોય એ કોઈ અડતું જ ન હોય, બાને એમ થાય કે આ ઓશીકું ઠેકાણું સારું છે, એની અંદર તમે મૂકી દીધી હોય. અને મોદી સાહેબ બીજે દિવસે એમ કે આજથી આ નોટ બંધ થઈ જવાની, અને એ ઝટકો લાગે ભાઈ, કેવો ઝટકો લાગે. પછી તમે છુપાવે કોઈ ઘરની અંદર હોય ને ક્યાંક કોક જાય એટલે બધી પપડીઓ ભેગી કરો અને આમ ઇસ્ત્રી મારીને એને થપ્પો કરો. ગણો માંડ 3000 રૂપિયા થતા હોય, માંડ 3000 થતા હોય. પણ એમાંથી એકાદી ગુલાબી નોટ હોય, તમે એમ કહો કે લે ભાઈ તું જાતો હોય લે ને ભાઈ આ એક મારી નોટ બદલતો આવજે. પછી એ ભાઈને તમે દો, પછી જય સીતારામ એ ભાઈ પાછી આપે નહીં. તેથી તમારો ભેગો કરેલો પૈસો છે ને એમને જ કામ લાગ્યો છે. બીજી ઘટના બની કોરોનાની, કે જ્યારે પરિવારની અંદર આર્થિક રીતે કમાતો પુરુષ છે ને ધંધા બંધ થયા, નોકરી બંધ થઈ ગઈ, ઘરની અંદર શાકભાજીના ઘટતા હોય, ઘરની અંદર ફ્રૂટના ઘટતા હોય, અનાજ કઠોળ કરિયાણા ચા પાણીના ઘટતા હોય, ત્યાં સુધી કે ઓલો લાઇટ બિલનો કનેક્શન કાપવા વાળો આમ કાતર લઈને ઊભો હોય ને આમ ત્યાં સુધી વાટ જોવે કે હમણાં પતિ એમ કે છે અને છેલ્લે આમ કરી આ મટાડ, એ ભાઈ કાટમાં 2400 રૂપિયા બિલ છે ને લાઈ હું ભરી દઉં છું. તેની પરિવારને એમ થાય આને 2400 ભેગા કેથી કરી રાખ્યા હશે, પણ એ તમને ન ખબર પડે. અમારા પાસે દૂધના 17 રૂપિયા વધ્યા હોય ને તો અમે રાખી મૂક્યા હોય, એમ દૂધ જાણે એમને મગાવીશ ભાઈ. તમને આમ ગણાવી દઈએ કે 3000 રૂપિયા ખોળના થઈ ગયા, પણ એમાંથી અમારે ઘીનું આવ્યું હોય ને તમે થોડુંક કંઈક રાખી મૂકીએ એટલા માટે ભવિષ્યમાં અમે તમને કામ લાગીએ કે. પણ એટલું મને ચોક્કસ કેવું, તમે તમારી હાટું જ નથી કમાતા, એ તમારી હાટું ભેગા નથી કર્યા હોય તમે ભાઈ સરસ મજાની હાડી ન લઈ આવો, ત્યારે હવે તમે સીધા વાળ ન કરાવો. તમે તમારી હાટું ભેગા કર્યા હોય તો 1000 રૂપિયાની લિપસ્ટિક ને પાવડર ને મેકઅપ લાલી ન લઈ આવો. પણ છતાંય તમારે જરૂર છે, તમને ઓલે લિપસ્ટિક કરી હોય ને જોઈને તમને એમ થાય હા બહુ સારો શેડ છે, છતાંય અંદરની જે રકમ તમે ભેગી કરી રાખીશ તમે ન વાપરો. એટલા માટે ભવિષ્યમાં મારા પરિવારને કે મારા સંતાનને જરૂર પડશે ને ત્યારે હું એના માટે વાપરી શકીશ. આ તમને ખબર છે ને એટલા માટે તમે નથી વાપરતા. અને તમારી પાસે તમને ક્યારેક હિસાબ ન દે ને તો એની પાસે માગવાય નહીં. એને તમને ખબર જ છે કે જેથી ઓલો શેડા કાપવા વાળો હશે ને તેથી એમ કે ભાઈ ઊભો રે બિલ ભરી દઉં છું, હું ભરી દઉં છું. અને તેથી ઓલાને જેમ છે કે એ તો હજી બહુ શાન શાહીન ત્યાં ગીતે પાછું લાગે, ત્યારે એમ થાય કે આટલા મોટા મહારાજના ખોડિયાની અંદર 2400 રૂપિયા હતા કેથી. પણ પત્ની તરીકે સૌથી વધારે મહત્વની વાત કે જ્યારે પુરુષોના જીવનની અંદર ક્યારેક પિતાના જીવનની અંદર કે ક્યારેક ભાઈના જીવનની અંદર કટોકટીનો સમય આવે ત્યારે એ સમયને ઓળખી લઈએ, એ સમયની સાથોસાથ નિભાવીએ. વડોદરાનો એક કિસ્સો હતો વરેન્દ્રભાઈ, કે એક 2 વ્યક્તિએ એના મનગમતા પાત્રની સાથે લગ્ન કર્યા. દીકરીના પરિવારે એને સ્વીકારવાની ના પાડી, દીકરાને ત્યાં આવ્યા, એના પરિવારે સ્વીકારી લીધા. પણ એક જ મહિનાની અંદર પેલા ભાઈને બે કિડની ફેલ થઈ ગઈ. આજે આ વાતને લગભગ 24-25 વર્ષ થયા હશે. ગઈ વખતે વેલેન્ટાઇન ડે ની અંદર આ કિસ્સો આવ્યો હતો અને એ બેનની સાથે પણ મારે મુલાકાત થઈ કે એ પરિવારે ના પાડી એને કે તારા આવવાથી તારા પગલાં બહુ ખરાબ છે અને તારા કારણે મારા દીકરાની 2 કિડની ખરાબ થઈ ગઈ, તું નીકળ અને મારા છોકરાને કાઢી મૂકો. કારણ કે મારી પાસે હવે એટલા પૈસા નથી કે મારા છોકરાને 2 કિડની છે ને એને ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકું. બંને વ્યક્તિને કાઢી મૂકે છે
પેલી સ્ત્રીની પાસે બે ઓપ્શન છે. એને કેટલાય કેવા વાળા હશે ને કે ભાઈ તે લગ્ન કરીને 2 મહિના જ થયા છે, પાત્રને મૂકી દે, 2 કિડની એને નથી, હવે એની યાર હું જિંદગી કાઢવી. તેથી સ્ત્રી પાસે બીજો ઓપ્શન એવો છે કે મેં જેની હાટું આગળ જગ છોડ્યું છે, જેની હાટું મેં મારા મા બાપ છોડ્યા છે, અને હવે એ પાત્રને હવે એ છોડી દો, મારે ઠેકાણું કોને બતાવવા જાઉં, મારે મોઢું કોને બતાવવા જાઉં. એ વ્યક્તિના જીવનની અંદર જે કંઈ પણ છે, મંગળવારે શુક્રવારે ડાયાલિસિસ કરવા માટે લઈ જાય, અને સવારથી સાંજ સુધી પોતાના પતિની સેવાની સાથે સાથે એ ઘરે નાના મોટા બીજા કંઈ પણ કામ કરે, મજૂરીથી કંઈક બનાવી દેવાનું કામ કરે, જેનાથી એનું ઘર પરિવાર છે એનું ગાડું ચલાવે. અને 22 વર્ષની અંદર છેલ્લા એને લગભગ 2200 વખતથી વધારે કિડનીની અંદર ડાયાલિસિસ કરાયું છે, અને તેમ છતાં આજે 2 પાત્ર હસી મજાકથી મોતથી જિંદગી જીવે છે. વડોદરાનો કિસ્સો છે. પત્ની તરીકે તમને આ વાત પણ શીખવે છે કે પુરુષના જીવનની અંદર ક્યારેક આવી કટોકટી આવે ને તો ઈશ્વરને કહેવાય કે સારું થયું તેના જીવનમાં કટોકટી આપીને ત્યારે મને ખબર પડી કે મારા જીવનની અંદર હું પત્ની તરીકે એનો સાથ કેદી આપી શકાય. આ પુરુષને પૂછો, જેથી સમાજ મોઢું ફેરવી લે, જેથી પોતાનો સગો ભાઈ મોઢું ફેરવી લે, તે દિવસે એક જ આશા હોય કે મારી પત્ની છે ને મને કોઈ દી ના નહીં પડે. એટલે આ 5 તોલા પહેરતા હોય, 15 તોલા પહેરતા હોય, જેથી જરૂર પડે ને તે દિવસે હસતા મૂકે કહેજો કે 15 તોલા તમારે જોતું હોય ને તો લઈ જાઓ, તમે જ દીધું છે, તમારા નામનું જ પહેરું છું, પણ તમારા મોઢા પડી ગયેલા છે, તમારા માથા ઉપર માથાના વાળ છે ને એટલા બીજા કરજ થઈ ગયા છે, તો તમે મારા આ રકમમાંથી ભરી દો. આજ સુધીમાં મેં જોયું સ્ટાઇલ કોઈ દી બહેનોને પડતી જ નથી, આ ભાઈઓને જ પડે. અને એમાં 25 તારીખે વટે ને પછી વાળ ખરતા હોય ને તો બીજા 25 ખરવા માંડે, કારણ કે એના હપ્તાનું ટેન્શન હોય. એ થોડું આપણને ટેન્શન હોય, આપણે બપોર 2 થી 5 એક જ કામ કરવાનું. આ નડવા પાત્ર છે. એટલા માટે કે એની અંદર એવું બતાવે કે સસ્તું મળે, સારું મળે, એકની યાર એક ફ્રી મળે, પણ આપણા વોર્ડરોબની અંદર આમ એક તમે ખેંચો ને તો બીજા 50 નીચે પડતા હોય કપડાં, છતાંય આપણને એમ થાય કે હા ત્યાં સારું મળે છે ને તો આપણી હાટુથી જ કમાય છે ને વાપરો, મોજથી વાપરો. પત્ની તરીકે આપણે એવા પણ હોવા જોઈએ, શરીરને શુદ્ધ હોવા જોઈએ, ચરિત્રને શુદ્ધ હોવા જોઈએ. અને આજ સુધીમાં જાગૃતિબેન મેં એવા વ્યક્તિઓને જોયા છે. હું હંમેશા એવું કહું કે સ્ત્રી મેકઅપ કરે ને સુંદર લાગે, આ વાતમાં તમે હા પાડો કે ના પાડો. ખોટું હું બોલું? 5000નો મેકઅપ દો છો, આખો દીવામાં 50 સેલ્ફી પડાવો છો, પાછા ના પાડો છો. લગ્ન હોય છે કોકના, 3-4 હજાર રૂપિયાનું મેકઅપ દે, પાછો હાંજ પડે ને જો તમે એનાથી સુંદર લાગતા હોય તો હાંજે ઓલું પાણી લઈને કોટનનું કપડું લઈને ઘણી કેમ કાઢો? જેને 3-4 હજાર રૂપિયા દીધા હોય પરમેનન્ટ મેકઅપને રહેવા દેવાય. પણ તમને ખબર છે કે એ મેકઅપ ઘડીક આપણને સુંદર દેખાશું એનાથી, પણ એનાથી ઉજળા નહીં લાગીએ. આજે પણ સમાજની અંદર જેનો શામ વર્ણ હોય છતાંય સમાજની વચ્ચે એનું નામ હોય ને, ઉજળા હોય ને, તો એની પાછળના 3 કારણ હોય. સૌથી પહેલું કારણ કે એના પતિ એની પ્રત્યે વફાદાર છે. બહુ મહત્વની વાત છે. બેન ગમે એટલા આગળ પડતા હોય પણ પતિ ભવાડા જેવા કરતા હોય કે એને ઢાંકવાના જ કામ કરવા પડતા હોય તો એ સ્ત્રીનો ક્યારેય ચહેરો સુંદર હોય નહીં. જગતના ચોકની અંદર ક્યારેય એની સુંદરતા છે ને એ સમાજ એને ઓળખી શકે નહીં. વાત નંબર 2, એ સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે, આવી સ્ત્રી જગતના ચોકની અંદર ઉજળી હોય. અને વાત નંબર 3 કે એનું ચરિત્ર ઉજળું હોય. આ 3 સ્ત્રી એવી છે કે જગતના કોઈ મેકઅપની કે કોઈના રૂપ રંગના સર્ટિફિકેટની જરૂર નથી. એની પાસે રૂપ નથી, એની પાસે રંગ નથી, એની પાસે શરીરની પણ સુંદરતા નથી, છતાંય આજે વ્યક્તિ મંચ ઉપર કે તમારા સમાજની વચ્ચે આગેવાની કરતી હોય કે સમાજના જગતના ચોકની અંદર એ રૂપાળીની સુંદર લાગતી હોય એનું કારણ એ હોય કે 3 પાસાની અંદર એ સાંગો પાંગ નીકળી હોય.